ઉદવાડા હાઈવે પર પોલીસે દરોડા પાડી 66 ઠેલાઓમાં ₹10.35 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। 2 મહિલા સહિત 4 ઝડપાયા, જ્યારે ફરાર થયેલ 9 મહિલા સહિત 11 વોન્ટેડ રિક્ષા કબજે કરી। પારડી તાલુકાના ઉદવાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાઈવે ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા ઝડપી પાડી હતી। એસએમસી ટીમને મળેલ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી ઉદવાડા હાઈવે ઉપર છાપો માર્યો હતો, જેમાં રિક્ષામાંથી 21 બેગ અને મહિલાઓ પાસેથી 45 બેગ મળી કુલ 66 ઠેલાઓમાં કુલ 4,248 વિદેશી દારૂ, જેની કિંમત ₹10.35 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે રિક્ષા સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન 2 મહિલા સહિત 4 આરોપીને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રેડ કરતા ફરાર થયેલ 9 મહિલા અને 2 ઇસમ મળી કુલ 11 ને વોન્ટેડ બતાવ્યા હતા। પોલીસે આરોપી અતુલ કુંવર બહાદુર સિંહ રહેવાસી ઓરવાડ પારડી, રાહુલ પારસનાથ સિંહ રહેવાસી ઉદવાડા પારડી, પગનાબેન નાથુભાઈ પટેલ રહેવાસી વલસાડ ઓલગામ, ભૂમિકા રૂપેશ પટેલ રહેવાસી નવસારી ગંડેવી સહિત 4 ને ઝડપી પાડ્યા હતા। દમણથી ખરીદી નવસારી સુરત સુધી પહોંચાડતો દમણના અલગ અલગ વાઇન શોપમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈને અલગ અલગ રીતે ઉદવાડા હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો। ઉદવાડા હાઈવે ઉપર આવતી ટ્રક, બસ, ટ્રેન મારફતે વિદેશી દારૂનો જથ્થો નવસારી, સુરત સહિતના અલગ અલગ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।